નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી વખત હાજર છું હું, વિક્રમ પાઠક. ગત સપ્તાહે આપણે વાત કરી હતી કે અહીંયા પગારદાર કર્મચારીઓ માટે થઈને કરવેરા આયોજન કેવી રીતના કરવું, પણ હવે આજે વાત કરીશું આપણે કે જે પગારદાર કર્મચારીઓ છે તેઓ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેમના માટે થઈને કરવેરા આયોજન કેવી રીતના કરવું, અને નિવૃત્તિ પછી જ્યારે તેઓ સિનિયર સિટીઝન બને છે તો સિનિયર સિટીઝન બન્યા પછી પણ કરવેરા આયોજન કરવું હોય તો એ કેવી રીતના કરી શકે. એટલે આજનો આપણો વિષય રહેશે નિવૃત્તિ અને સિનિયર સિટીઝનના સંદર્ભમાં કરવેરા આયોજન કેવી રીતે કરવું એના ઉપરનો. અને આની ઉપર આપણી સાથે ચર્ચા કરવા જોડાશે 4 દાયકાથી કરવેરા ક્ષેત્રના નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. ગત સપ્તાહે વાત કરી પગારદાર કર્મચારીઓ માટે, પરંતુ હવે આ પગારદાર કર્મચારીઓ જ્યારે નિવૃત્તિ લે છે અને એ નિવૃત્તિ સમયે તેમને મળતી મોટામાં મોટી જે રકમ છે એ બે પ્રકારની પીએફ અને ગ્રેજ્યુએટીની છે. તો આ અંગેની કરપાત્રતા કે કરમુક્તિઓ શું રહેશે? વિક્રમ, તમે કહ્યું એ પ્રમાણે જેમ સર્કલ ઓફ લાઈફ, કે ભાઈ પગારદાર છે, નોકરીમાં જોડાયો, એણે 25, 30, 40 વર્ષ સુધીની સેવાઓ પણ આપી અને 60 વર્ષ થયા, નિવૃત્તિનો સમય આવ્યો, અથવા તો ક્યારેક એક વિશેષ સંજોગોમાં પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈને નોકરીમાંથી છૂટા થાય, તો નિવૃત્તિ સમયે આપે કહ્યું એ પ્રમાણે જે સૌથી મહત્ત્વની એવી બે મોટી રકમો જે પગારદાર કર્મચારીને મળતી હોય છે તે સૌ પ્રથમ તો પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ. હવે દર્શક મિત્રો, પ્રોવિડન્ટ ફંડના સંદર્ભમાં આપણે ખ્યાલમાં રાખવાનું એ છે કે આવકવેરાના કાયદાની કલમ 10 પેટા કલમ 11 હેઠળ એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે પ્રોવિડન્ટ ફંડ, અને એ પણ જો તમારું રજિસ્ટર્ડ પ્રોવિડન્ટ ફંડ હોય અથવા તો સ્ટેચ્યુટરી પ્રોવિડન્ટ ફંડ હોય, એટલે કે કાયદેસરનું કે નોંધાયેલું એવું પ્રોવિડન્ટ ફંડ હોય, તો એ પ્રોવિડન્ટ ફંડમાં તમે નોકરીના વર્ષો દરમિયાન તમે તમારો પોતાનો ફાળો નિયમ અનુસાર ચૂકવ્યો હોય, એની સાથે સાથે તમારા જે માલિક હોય એના દ્વારા પણ જે ફાળો એમાં ઉમેરવામાં આવ્યો હોય, અને તેના ઉપર વર્ષો વર્ષ તમને જે વ્યાજ મળ્યું હોય, આપ જાણો છો એ પ્રમાણે પ્રોવિડન્ટ ફંડમાં લગભગ 8-8.5% વ્યાજ, ક્યારેક 9% સુધીનું પણ વ્યાજ હતું. એ વ્યાજ 8થી 9% વચ્ચેનું જે કંઈ વ્યાજ તમારા કેસમાં એક્યુમ્યુલેટ થયું હોય, તો નિવૃત્તિ સમયે આ પીએફની જે સંપૂર્ણ રકમ છે તેને સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવે છે. એટલે એમાં કોઈ પણ નાણાકીય મર્યાદા નથી. એટલે ડિપેન્ડિંગ ઓન તમે કયા પે સ્કેલમાં હતા, તમારો કેટલો પીએફ કપાતો હતો, કેટલા વર્ષની નોકરી છે, બધું લક્ષમાં રાખતા, પરંતુ જેટલા પણ લાખ રૂપિયા તમને પીએફના મળે તે તમારા હાથમાં સંપૂર્ણપણે કરમુક્ત ગણાય, તે ખ્યાલમાં રાખશો. હવે આવીએ ગ્રેચ્યુઇટી ઉપર. આપ સૌ જાણો છો એ પ્રમાણે 5 વર્ષથી વધુ જે કેસમાં કર્મચારીએ પોતે સેવાઓ આપી હોય એવા કેસમાં એને ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવે છે. હવે આ જે ગ્રેચ્યુઇટીની રકમ ચૂકવવામાં આવે છે એ સામાન્ય રીતે જે ગ્રેચ્યુઇટીના કાયદા હેઠળ, આજે આમાં તમે બે પ્રકારના કર્મચારીઓના વિભાગીકરણ કરી શકો. એક તો સરકારી કર્મચારીઓ છે, તો સરકારી કર્મચારીઓને તો સરકારી નિયમો અનુસાર એ જે ગ્રેચ્યુઇટીની રકમ ચૂકવવામાં આવે છે, એટલે એમાં તો સરકારી કર્મચારીઓને તો મળતી ગ્રેચ્યુઇટીની સંપૂર્ણ રકમ કરમુક્ત ગણવાની જોગવાઈ છે. હવે જો તમે ખાનગી ક્ષેત્રના એટલે કે પ્રાઇવેટ સેક્ટરના એમ્પ્લોયી છો, તો પ્રાઇવેટ સેક્ટરના એમ્પ્લોયીના કેસમાં આજે એની નિયમ રૂલ્સ આર કે તમારી જે તમે નોકરી વખતે જ્યારે નિવૃત્ત થતી વખતે તમારો જે છેલ્લો પગાર હોય એ પગારના આધારે, સરેરાશ જે તમારો પગાર હોય તે પગારના આધારે તમે જેટલા વર્ષ નોકરી કરી હોય એટલા વર્ષની નોકરી સમય માટે અડધા માસનો પગાર, એટલે કે આજે એમ સમજો કે તમે 30 વર્ષ નોકરી કરી છે,
તો અડધા માસના પગાર પ્રમાણે કુલ 15 પગારો થાય અને તમારા નિવૃત્તિના સમયે છેલ્લા 10 મહિના દરમિયાન તમારો જે સરેરાશ પગાર હોય એ સરેરાશ પગારના આધારે આવા 15 પગારો મેં જે દ્રષ્ટાંતમાં કહ્યું એ પ્રમાણે તમારા કેસમાં કરમુક્ત થાય. તમે જેટલા વર્ષની નોકરી કરી હોય એમાં પ્રતિ વર્ષ અડધા માસ પ્રમાણે. તો આ ગ્રેચ્યુઇટીની જે રકમ થતી હોય તે ખરેખર અથવા ₹10 લાખ બેમાંથી જે રકમ ઓછી હોય, એટલે બીજા શબ્દોમાં કહીએ તો વધુમાં વધુ ગ્રેચ્યુઇટી માટેની જે કરમુક્તિ મર્યાદા છે તે ₹10 લાખ છે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે. સરકારી કર્મચારીઓ માટે there is no monetary ceiling. ઓકે, તો અહીંયા સરકારી કર્મચારીઓને વધારે ફાયદો રહેશે પ્રાઇવેટ કર્મચારીઓ કરતાં, જે આપણે ઓવરઓલ તેમના પગાર વખતે પણ જોઈએ છીએ અને એમના નોકરીના કામકાજમાં પણ જોઈએ છે. તો અહીંયા હવે એક બીજું ફેક્ટર આવ્યું છે, અહીંયા એક લીવ એન્કેશમેન્ટ. તો આનું આયોજન કેવી રીતના કરવાનું રહેશે? વિક્રમ, લીવ એન્કેશમેન્ટ એટલે કે જેને આપણે તમને તમારી નોકરીના સમય દરમિયાન આપ જાણો છો કે દર વર્ષે તમે 12 મહિનાની નોકરી એટલે 11 મહિનાની નોકરી પૂર્ણ કરો એટલે 1 મહિના માટેનું જેને હક રજા એટલે કે તમારું અર્ન્ડ લીવ જેને EL કહેવામાં આવે છે એ તમને મળે છે. હવે ઘણીવાર કર્મચારીઓએ આ અર્ન્ડ લીવનો સંપૂર્ણ ઉપયોગ ન કર્યો હોય અને આવી અર્ન્ડ લીવને એક્યુમ્યુલેટ એટલે કે એકત્રિત કરી શકાય છે, અને આવી એકત્રિત કરાયેલી જે રજાઓ છે એ રજાઓના સંદર્ભમાં તમે એનું રૂપાંતર રોકડ સ્વરૂપે કરી શકો, એને લીવ એન્કેશમેન્ટ કહેવામાં આવે છે. હવે આ લીવ એન્કેશમેન્ટના નિયમ અનુસાર તમે વધુમાં વધુ 10 મહિના માટેની જે તમારી રજાઓ હોય એનું તમે યુ કેન ડૂ દેટ એક્યુમ્યુલેશન, અને એ એક્યુમ્યુલેશન જે તમે કર્યું હોય એના સંદર્ભમાં દેર ઇઝ અ મોનિટરી સીલિંગ કે વધુમાં વધુ ₹3.5 લાખની જે રકમ છે તે તમારા કેસમાં સંપૂર્ણ, માફ કરશો દર્શક મિત્રો, એકચ્યુઅલ ₹3 લાખ ની રકમ છે તે તમારા કેસમાં સંપૂર્ણપણે કરમુક્ત ગણવાની જોગવાઈ છે. એટલે કે જે તમારા હક રજાના મહિનાઓ હોય એની જે તમારી છેલ્લા પગારના આધારે જે કાંઈ એની રકમ થતી હોય તે, અથવા ₹3 લાખ એમાંથી જે રકમ ઓછી હોય તે તમારા કેસમાં કરમુક્ત ગણાશે. ઓકે, ત્યારે અહીંયા કેટલાક કિસ્સાઓની અંદર પગારદારને VRSનું પણ એક વળતર મળતું હોય છે, કમ્પન્સેશન મળતું હોય છે. તો એની કરપાત્રતા કેવી રીતના નક્કી થાય છે? એક તો વહેલો એમની જોબ છોડે છે અને એમને એક સ્વૈચ્છિક નિવૃત્તિ લેશે, તો આવા તબક્કે એમને કરપાત્રતા શું આપવાની રહે? વિક્રમ, VRS એટલે કે જેને આપણે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ કહીએ, તો આ VRS જે છે તે નિર્દિષ્ટ પ્રકારના જે પગારદારો છે એટલે કે જે સરકારી ખાસ કરીને જાહેર ક્ષેત્રના જે એકમો હોય, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ, એના કર્મચારીઓ હોય, અથવા તો કોઈ યુનિવર્સિટી કે કોઓપરેટિવ સોસાયટી કે કેન્દ્ર કે રાજ્ય સરકાર, અથવા તો કોઈ પણ અધિકૃત સત્તા કે આજે કોર્પોરેશન વગેરે હોય, આ બધાના જે કર્મચારીઓ છે, કંપની તો આવી જ જાય એમાં, એટલે કે માત્ર તમે બિલકુલ નાના અનઓર્ગેનાઇઝ સેક્ટરના જો કર્મચારી હો તો તમને આ VRSની સ્કીમના કોમ્પન્સેશનનો લાભ મળતો નથી. પણ અન્યથા આ તમામ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં તમે જો આજે એમાં કર્મચારી છો અને એ સંસ્થા તમારા માલિક દ્વારા જે કોઈ એક VRS એટલે કે વોલન્ટરી રિટાયરમેન્ટ માટેની સ્કીમ, આજે ઘણા બધા માલિકો એ પ્રમાણેની એક સુવિધા આપે છે કે ભાઈ અમારે હવે થોડુંક ઇકોનોમી કરવી છે એટલે કર્મચારીઓને અમે એક ગોલ્ડન હેન્ડશેક કરીને એમને છૂટા કરવા માંગીએ છીએ, અથવા તો ઘણીવાર કર્મચારીને એના માલિકની આવી જે એક સ્કીમ હોય એના આધારે લાભ લઈને એને પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી છે,
તો એવા કેસમાં જે નિયત શરતોને આધીન વધુમાં વધુ 5,00,000 રૂપિયા સુધી એટલે 5,00,000 રૂપિયા સુધીની કરમુક્તિનો લાભ આ વીઆરએસ કોમ્પન્સેશનના સંદર્ભમાં આવકવેરાના કાયદાની કલમ 10(10)C 10(10)C હેઠળ મળે છે તે ખ્યાલમાં રાખવાનું છે. ઓકે, તો આ મુદ્દો અહીંયા એવો છે કે જે ખાસ અહીંયા એક નોંધવાનો રહેશે. આ તો વાત થઈ નિવૃત્તિ વખતે જે જોગવાઈઓ લાગુ પડે છે, જે કરપાત્રતા કે કર મુક્તિનો લાભ મળે છે તેની. પણ હવે વાત કરીએ સિનિયર સિટીઝનને લગતી. તો સિનિયર સિટીઝનને લગતી આવકવેરાની જોગવાઈઓ શું હોય છે? વિક્રમ, પહેલાં તો સિનિયર સિટીઝન કોને કહીશું અને સિનિયર સિટીઝન માટેની આવકવેરા રાહત જે આવકવેરાના કાયદામાં આપવામાં આવે છે તે શું છે તેની વાત કરીએ તો આવકવેરાના કાયદા હેઠળ જ્યારે આ સિનિયર સિટીઝનનો કન્સેપ્ટ આખો દાખલ કરવામાં આવ્યો ત્યારે એ જે વયમર્યાદા એમણે નિશ્ચિત કરી હતી તે 65 વર્ષની એટલે 65 યર્સ હતી અને આ 65 વર્ષની વયમર્યાદાના કેસમાં શરૂઆતમાં આવકવેરા રિબેટ આપવાની જોગવાઈ હતી. ત્યાર પછીની જોગવાઈઓ અનુસાર જે સામાન્ય કરદાતાઓ માટેની મુક્તિ મર્યાદા હોય તેની સરખામણીમાં સિનિયર સિટીઝન્સ માટેની જે આવકવેરાની મુક્તિ મર્યાદા છે તે કંઈક વધુ હોય તે પ્રમાણેની જોગવાઈ કરવામાં આવી. હવે આજે અત્યારે જો પ્રવર્તમાન જોગવાઈઓના સંદર્ભમાં વાત કરીએ, મેં કહ્યું એ પ્રમાણે 65 વોઝ અ હિસ્ટોરિક પ્રોવિઝન, પરંતુ આકારણી વર્ષ 2012-13થી એટલે કે નાણાકીય વર્ષ 2011-12થી જે એક મહત્વનો સુધારો કરાયો. ઘણા વખતથી એના માટેની એક માંગ ચાલી રહી હતી કે ભાઈ આ 65 વર્ષ શા માટે? કારણ કે સામાન્ય રીતે 60 વર્ષે પગારદાર કર્મચારી નિવૃત્ત થાય. તો 60થી 65 વર્ષે 5 વર્ષ માટે નથી એ કામ કરી શકતો અને નથી એ સિનિયર સિટીઝનનો લાભ મેળવી શકતો. એટલે એ પ્રમાણે એક ત્રિશંકુ જેવી પરિસ્થિતિ હતી. કર્મચારીઓની અને પગારદારોની વાત એ પણ હતી કે ભાઈ અન્ય કાયદાઓ હેઠળ એટલે કે આજે તમારે રેલવેમાં કે એ બધે ત્યાં 60 વર્ષની વયમર્યાદા હતી, તો અમારી પણ આવકવેરાના કાયદા હેઠળ 60 વર્ષની વયમર્યાદા કરવી જોઈએ. તો એ 60 વર્ષની વયમર્યાદા આકારણી વર્ષ 2012-13થી કરવામાં આવી છે. ઓકે, આ અંગે હજુ પણ કેટલાક મુદ્દાઓ બાકી રહી જાય છે, એની મુકેશભાઈ આપની પાસેથી વિગત લેશું. પણ એ પહેલાં અહીંયા સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ અને વાત કરતા હતા સિનિયર સિટીઝનને લગતી આવકવેરાની જોગવાઈઓનો. મુકેશભાઈ, આમાં હજુ કેટલી જોગવાઈઓ બાકી રહી જાય છે? હા, એટલે મેં જે કહ્યું એ પ્રમાણે સિનિયર સિટીઝન નક્કી કરવા માટેની જે વય મર્યાદા છે તે 60 વર્ષ છે. અને જો તમે 60 વર્ષ, હવે મુદ્દો એ આવે કે એ 60 વર્ષ પૂરા થાય એ વર્ષમાં તમને આ લાભ મળે કે 60 વર્ષ પૂરા થઈ ગયા પછીના વર્ષમાં તમને આ લાભ મળે. આ એક બહુ મહત્વનો સવાલ છે. કારણ કે આપ જાણો છો દર્શક મિત્રો કે નાણાકીય વર્ષ છે એ 1 એપ્રિલથી 31મી માર્ચનું છે. આજે આપણે દ્રષ્ટાંત સ્વરૂપે અત્યારે નાણાકીય વર્ષ 2016-17 ચાલી રહ્યું છે અને એમ સમજો કે આ 16-17ના નાણાકીય વર્ષમાં કોઈ 1957ના માર્ચ મહિનામાં જેનો જન્મ થયો હોય તો એ 2017ના માર્ચ મહિનામાં 60 વર્ષ પૂરા કરે. તો તમારા મનમાં પ્રશ્ન એ થાય કે ભાઈ 2016-17ના માર્ચ મહિનામાં એટલે તમે 11 મહિના તો તમે નોન સિનિયર સિટીઝન હતા, 12મા મહિને તમે 60 વર્ષ પૂરા કરતા સિનિયર સિટીઝન થયા છો, તો તમારે આખા વર્ષ માટે તમને લાભ મળે કે કેમ સિનિયર સિટીઝનનો, એ પ્રશ્ન થાય. તો એ સંદર્ભમાં આપણે ખ્યાલમાં રાખવાની વાત એ છે
કે નાણાકીય વર્ષના અંત સુધીની કોઈ પણ તારીખે તમે જો 60 વર્ષ પૂરા કરતા હો તો એ નાણાકીય વર્ષ માટે તમે સિનિયર સિટીઝન ગણાશો. અલબત્ત આના સંદર્ભમાં તાજેતરમાં જ એક હજી એમ કહી શકાય કે 15-20 દિવસ પહેલાં જ એક અગત્યનો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસનો CBDTનો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભાઈ તમે 1 એપ્રિલ 2017 એ તમારો જન્મદિન હોય, એટલે કે એપ્રિલ ફૂલના દિવસે તમે જન્મો છો. તો એમનું કહેવાનું આ સર્ક્યુલરમાં એ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને એક રાહતકારક બેનિવોલન્ટ સર્ક્યુલર એમણે આ સંદર્ભમાં એવો બહાર પાડ્યો છે કે ભાઈ 1 એપ્રિલ જો તમારો જન્મદિન હોય તો સામાન્ય રીતે રાતના 12 વાગે તમારો ઇઝ વેન ધ ડે ચેન્જીસ, એટલે 31મી માર્ચ એને ગણવી જોઈએ 1 એપ્રિલને. અને 1 એપ્રિલે જન્મેલા જે સિનિયર સિટીઝન્સ એટલે મીન્સ જે કરદાતાઓ હોય એમને પણ એ અગાઉના વર્ષની 31મી માર્ચે જન્મ્યા છે એમ માનીને એમને આગળના વર્ષ માટે સિનિયર સિટીઝન ગણવામાં આવશે, એવી એક મહત્ત્વની રાહત એમણે જાહેર કરી છે. હવે મુદ્દો તો એ થયો કે આ તમે સિનિયર સિટીઝન છો કે નહીં એ નક્કી કરવા માટેનો ક્રાઇટેરિયા. પણ તમે સિનિયર સિટીઝન છો તો એનાથી શું લાભ? આપ જાણો છો દર્શક મિત્રો કે સામાન્ય કરદાતાઓ માટેની જે મુક્તિ મર્યાદા છે તે 2.5 લાખ રૂપિયા છે. તો સિનિયર સિટીઝન્સ માટે 3 લાખ રૂપિયાની મુક્તિ મર્યાદા રાખવામાં આવી છે, તેનો તમારે ખાસ ખ્યાલ. એટલે કે સામાન્ય કરદાતા કરતાં સિનિયર સિટીઝનને 50,000 રૂપિયાની વધારાની મુક્તિ મર્યાદા, એટલે જો બીજા શબ્દોમાં કહીએ તો એ પહેલાં 5 લાખ સુધીના સ્લેબની આ વાત થઈ, એટલે 10%ના આધારે એને 5,000 રૂપિયા સુધીનો આવકવેરો ઓછો ભરવાનો આવે, એ સિનિયર સિટીઝનને લાભ મળે છે. ઓકે, અહીંયા આ સિનિયર સિટીઝનની વાત થઈ, પરંતુ એક સુપર સિનિયર સિટીઝનનું સ્ટેટસ સરકારે જાહેર કર્યું છે. તો આ સ્ટેટસ માટેની મર્યાદાઓ શું રહેશે અને આ સ્ટેટસ મળે તો એનો શું બેનિફિટ હોય છે? વિક્રમ, સુપર સિનિયર સિટીઝનની વાત પણ આ જે આકારણી વર્ષ 2012-13થી એટલે કે નાણાકીય વર્ષ 2011-12થી મેં જણાવ્યું એ પ્રમાણે એક આ નવી કેટેગરી. એટલે સરકારે એમ કહ્યું કે ભાઈ 60 વર્ષની ઉપરનાને સિનિયર સિટીઝન ગણવાના, પણ 60થી 80 માટે હો તો તમને સિનિયર ગણવાના. 80 ઉપરાંતની જો તમારી વય મર્યાદા હોય, અને એમાં પણ એ જ સિદ્ધાંત કે જે વર્ષમાં તમે 80 વર્ષ પૂર્ણ કરો છો એ આખું વર્ષ તમને એ સુપર સિનિયર સિટીઝન તરીકેની રાહત અપાવશે. હવે પ્રશ્ન એ થાય કે સુપર સિનિયરને શું રાહત મળે? તો સુપર સિનિયર સિટીઝનને દર્શક મિત્રો સામાન્ય કરદાતાઓ માટેની 2.5 લાખની લિમિટ, સિનિયર સિટીઝન માટે જે 3 લાખની મર્યાદા છે મુક્તિ મર્યાદા, તો સુપર સિનિયર એટલે કે 80 વર્ષ ઉપરની વયના જે વરિષ્ઠ વયના નાગરિકો છે એમને માટે 5 લાખ રૂપિયાની કરમુક્તિ મર્યાદા, એટલે 5 લાખ રૂપિયા સુધી એમને કોઈ જ આવકવેરો ભરવાનો રહેશે નહીં. 5 લાખ ઉપર જ, એટલે કે રેગ્યુલર નોર્મલ ટેક્સ પેયર્સ કરતાં એમની ડબલ લિમિટ છે અત્યારના સંદર્ભમાં, એ આપણે ખ્યાલમાં રાખવાની છે. ઓકે, ત્યારે જ અહીંયા સિનિયર સિટીઝનનો આપણે મુદ્દો જોઈએ અને સુપર સિનિયર સિટીઝનની માટેની જે મર્યાદાની વાત કરી, તો આ બંને ઉપર વિશેષ આવકવેરાની કઈ કઈ રાહતો મળવા પાત્ર છે? જરૂર વિક્રમ, એક તો આપણે આવકવેરાના કાયદાની કલમ 80C હેઠળના સંદર્ભમાં વાત કરીએ તો ઘણીવાર એવું બને કે આપણે જોયું કે જે પગારદાર છે એ નિવૃત્ત થઈ ચૂક્યો. હવે જ્યારે એ નોકરીમાં હતો ત્યારે તો એ પોતે દર વર્ષે PFમાં એ રોકાણ કરતો. PFમાં રોકાણ કરે એટલે એના સંદર્ભમાં આજે જે 1.5 લાખ રૂપિયાની કપાત મર્યાદા છે એમાં PF અને અન્ય કોઈ એના બીજા રોકાણો હોય તો એના સંદર્ભમાં એને કલમ 80C હેઠળની 1.5 લાખ રૂપિયાની કપાતનો
નો લાભ મળતો હતો. હવે એ નિવૃત્ત થયા પછી એને પીએફ તો ભરવાનો હોય નહીં. જો એ પીપીએફ કે એવું નવું ખાતું એણે જો અગાઉ ન ખોલાવ્યું હોય ને અત્યારે એને ખોલવાનું થાય તો એની મૂંઝવણ એ થાય કે ભાઈ પીપીએફ તો બીજા 15 વર્ષ સુધી મારે ચાલુ રાખવું પડે. તો મારે આ કલમ 80C લાભ, આજે 60 વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે તમને નવું કોઈ ઇન્સ્યોરન્સ, જેને આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કહીએ, તે પણ કોઈ સામાન્ય સંજોગોમાં આપે નહીં. તો તમારે કલમ 80C હેઠળનો કપાતનો લાભ લેવાનું આયોજન કેવી રીતે કરવું? તો એ માટે એક જે આપ જાણો છો એ પ્રમાણે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, સિનિયર સિટીઝન માટેની જે બચત યોજના છે, જેમાં તમે વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તો એ કેસમાં તમે આ 1.5 લાખ રૂપિયાનું રોકાણ જો તમે નાણાકીય વર્ષ દરમિયાન આ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં કર્યું હોય તો એ રોકાણના સંદર્ભમાં તમને કલમ 80C લાભ મળી શકે. એટલે એક લાભ તો આ કલમ 80C તમે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ થકી જે રોકાણ કરી શકો છો. એ સ્કીમ વિશે આપણે દર્શક મિત્રોને યાદ હશે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ. આ ઉપરાંત આજે આવકવેરાના કાયદાની કલમ 80D, આપણે જેને સેક્શન 80D કહીએ છીએ, જેમાં તમને મેડિકલ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ સંદર્ભમાં લાભ મળે છે. તો એ મેડિક્લેમના માટે જે સામાન્ય આપ જાણો છો એમ કપાત મર્યાદા 25,000 રૂપિયાની છે, પરંતુ સિનિયર સિટીઝન્સના કેસમાં 25ને બદલે 30,000 રૂપિયાની જો પ્રીમિયમની ચૂકવણી થતી હોય તો એ સંબંધી કપાત મળે છે. આ ઉપરાંત સિનિયર સિટીઝનોના કેસમાં એ લોકો પોતે ન ભરતા હોય, પરંતુ આજે એમના સંતાન હોય, એમના સંતાન જો એમના વતી આ પ્રીમિયમ ભરતા હોય તો એ સંતાનોના કેસમાં સંતાનને એના કુટુંબના માટે એને જે 25,000 રૂપિયાની મર્યાદામાં જે કંઈ ભર્યું હોય પ્રીમિયમ તે બાદ મળે. ઉપરાંત એના સિનિયર સિટીઝન માતા પિતાના કેસમાં પણ આ 30,000 રૂપિયાની વધારાની કપાત બાદ મળી શકે છે. એટલે આ જે કેટલાક વિશિષ્ટ લાભો સિનિયર સિટીઝનો માટે છે એ આપણે ખ્યાલમાં રાખવાનું છે. ઓકે, અહીંયા એક બીજો સિનિયર સિટીઝન માટે એક શબ્દ પ્રયોગ સાંભળવા મળે છે, રિવર્સ મોર્ગેજની યોજના. તો આ યોજના શું છે અને તેને સંલગ્ન શું લાભ મળી શકે આવકવેરાના? વિક્રમમાં રિવર્સ મોર્ગેજનો આખો જે કન્સેપ્ટ છે, જે પશ્ચિમના દેશોમાં એ ખૂબ જ વ્યાપક રીતે લોકપ્રિય છે, એને કેટલાક વર્ષો પહેલાં ભારતની જે આખી નાણાકીય વ્યવસ્થાની યોજના હેઠળ એને સમાવેશ કરવામાં આવ્યો. આવકવેરાના કાયદા હેઠળ પણ એને એક વિશેષ એનું રેકગ્નિશન ને દરજ્જો ને એને લાભ આપવામાં આવ્યો છે. તો જે સિનિયર સિટીઝનો છે એ આના સંદર્ભમાં વિચારણા કરી શકે. હવે ઘણીવાર એવું બને કે કોઈ સિનિયર સિટીઝન છે આજે પોતે એક જે મકાનમાં રહે છે એ મકાન આજે ઘણું કિંમતી છે. આજે સમજો ઘણીવાર આજે તો 1-1 કરોડના તો ફ્લેટ થઈ ગયા છે. કોઈનો બંગલો હોય સિનિયર સિટીઝનનો તો 2 કરોડ 3 કરોડ 5 કરોડનો બંગલો હોય. હવે સિનિયર સિટીઝન પાસે આવકના બીજા કોઈ સાધનો નથી એટલા વિશેષ. તો એ પરિસ્થિતિમાં એને આજે એનો જીવન નિર્વાહ, એનું અમુક સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ જાળવી રાખવા માટેનો એક પ્રશ્ન કે સમસ્યા થાય. આનું નિવારણ કરવાના સંદર્ભમાં એ શું કરી શકે? તો સરકારે એક એવી યોજના કરી કે ભાઈ એની જે આવી સ્થાવર મિલકત હોય, એટલે કે એનું રહેવાનું મકાન છે, હવે રહેવાનું મકાન જો એ વેચી કાઢે તો પછી આજે રહે ક્યાં? કારણ કે વેચાણના પૈસાનો એ ઉપયોગ કરી શકે, પછી એ રહે ક્યાં? એટલે એને એ મકાન વેચવું ન પડે, પરંતુ એ મકાન જે ખાસી મૂલ્યવાન એવી મિલકત છે એ મિલકતના સંદર્ભમાં એને સારી એવી રકમની નાણાકીય લોન અથવા સહાય મળી શકે. એ સંદર્ભમાં જે એક આખી યોજના સ્કીમ દાખલ કરવામાં આવી છે તે આ રિવર્સ મોર્ગેજ સ્કીમ છે. એટલે કે તમારું મકાન હોય, તમે બેંક પાસે જઈને એમ કહી શકો
તો બેંક તમને તમારા મકાનની સામે અમુક ઉચ્ચક રકમ એટલે કે લમસમ અમાઉન્ટ અને બાકી તમને નિયમિત માસિક હપ્તા સ્વરૂપે એ રકમ ચૂકવવાનું આયોજન કરી આપે. તો આને રિવર્સ મોર્ટગેજ કહેવાય છે. એ તમારા માટે ઉપયોગી થાય. આ રિવર્સ મોર્ટગેજની જે રકમ મળે છે એને કરપાત્ર ગણાય નહીં. એના સંદર્ભમાં કોઈ મૂડી નફાની કે એવી કોઈ જવાબદારી ઉપસ્થિત થાય નહીં. અને બેંક છે એ પાકતા સમયે એ જે કાંઈ છે તમારા વારસદારો પાસેથી, પાકતા સમય એટલે તમે ન હો ત્યારે તમારા વારસદારો પાસેથી એ રકમની ચૂકવણી અથવા તો ખરેખર એ મિલકતના વેચાણમાંથી રકમ પાછી મેળવી શકે. તો આ રિવર્સ મોર્ટગેજની યોજના ખૂબ ઉપયોગી છે. એના સંબંધી કર રાહતો છે એને લક્ષ્યમાં રાખીને વિચારણા કરી શકાય. વિક્રમ, આજે આ એપિસોડની પૂર્ણાહુતિમાં હું એટલું જ કહીશ કે સિનિયર સિટીઝનોના 3 લાખ રૂપિયા ગણીએ, 1.5 લાખ એમના 80Cના ગણીએ, 30,000 રૂપિયા એમના મેડિક્લેમના ગણીએ તો 4,80,000 સુધી સામાન્ય જે સિનિયર સિટીઝન છે એને સંપૂર્ણ મુક્તિ મળે. જો એ સુપર સિનિયર હોય તો 5 લાખ વત્તા બીજા 1.5 લાખ અને 30,000 એટલે 6,80,000. આ તો એમની સિમ્પલ ઇન્કમના સંદર્ભમાં પણ એ લોકો આયોજન કરીને લાભ મેળવી શકે એ આપણે ખાસ ખ્યાલમાં રાખવાનું છે. ઓકે, તો અહીંયા નિવૃત્તિ પછી કેવી રીતના આયોજન કરવું અને સિનિયર સિટીઝન બન્યા પછી અને સુપર સિનિયર સિટીઝન બન્યા પછી પણ તમે કરવેરાના આયોજન કેવી રીતના કરી શકો છો એની વિસ્તૃત સમજ આપણે લીધી મુકેશભાઈ પાસેથી. મુકેશભાઈ, ઘણો આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે. અને સાથે જ ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં આ સપ્તાહે બસ આટલું જ. આગામી સપ્તાહે ફરી આવીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.